ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે બનાવીશું ગરમીમાં બધાને ભાવે એવો ઠંડો ઠંડો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. 1 લીટર દૂધ છે, થોડું દૂધ કાઢી લીધું હતું. 4 ચમચી જીએમસી છે, 2 ચમચી કોર્નફ્લોર છે, 1 ચમચી સીએમસી છે અને 200 ગ્રામ ખાંડ છે. ખાંડને વધતી ઓછી કરી શકો છો. હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને એમાં ખાંડ પણ એડ કરી દઈશું, જેથી કરીને ખાંડ પણ ઓગળી જાય અને એક ઉફાણો આવવા દઈશું દૂધને. હવે ઠંડા દૂધની અંદર આપણે 4 ચમચી જીએમસી એડ કરશું અને 1 ચમચી સીએમસી એડ કરશું અને 2 ચમચી છે કોર્નફ્લોર, એને પણ એડ કરી દઈશું. હવે આ બધાને એકદમ આપણે મિક્સ કરી દઈશું અને આને ઠંડા દૂધમાં જ એડ કરવાનું છે. આવી રીતે બધું મિક્સ કરી દઈશું, ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું. હવે આપણો દૂધનો ઉફાણો આવી ગયો છે, એકદમ દૂધ ઉકળે છે. હવે એની અંદર આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું. જે આપણે મિશ્રણ બનાવ્યું દૂધની અંદર એ ધીમે ધીમે એડ કરવાનું, કે એ દૂધમાં પણ ગઠ્ઠા ન રહે અને સતત હલાવતા રહેવાનું છે. હવે તો ધીમે ધીમે બધું દૂધ એમાં એડ કરી દેશું અને સતત હલાવતા જ રહેશું. તમે જોઈ શકો છો દૂધ એકદમ ઘટ્ટ થવા માંડ્યું છે. આવી રીતે દૂધને ઘાટું થઈ જાય એટલું બધું ઉકાળવાનું છે. હવે દૂધ આપણું ઉકળી ગયું છે, ઉફાણો પણ આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને ઠંડુ થવા મૂકી દઈશું. ઠંડુ થઈ જાય પછી ફ્રીજની અંદર હું તપેલામાં જ 8 થી 10 કલાક એને ફ્રીઝરમાં રાખી દઈશ. હવે જોઈ લઈએ, બીજે દિવસે એકદમ આઈસ્ક્રીમ જેવું થઈ ગયું છે. થોડું આને ભાંગી લેશું ચમચાથી અને મિક્સ કરી લેશું. પછી આપણે બીટરની મદદથી એને બીટ કરી લેશું. હવે બીટ કરી લઈએ. 10 મિનિટ સુધી એને બીટ કરવાનું છે આવી રીતે. અને આમાં જરાય તમારે બરફ રહેશે નહીં, એકદમ ક્રીમી બનશે. તમે જોઈ શકો છો એકદમ, અને ફૂલી પણ ગયો છે. હવે ફરીથી આપણે 4 થી 5 કલાક એને ફ્રીઝરમાં મૂકી દેશું. હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. કાજુ બદામ છે, 2 જાતની જેલી છે, કિટકિટ છે, સિલ્ક ચોકલેટ છે, ચોકલેટ ચિપ્સ છે અને તૂટી ફૂટી છે અને વેનીલા એસન્સ છે અને અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે મેં 1 પેકેટ. હવે જોઈ લઈએ. ફરી પાછું ચમચેથી આપણે એને ભાંગી લેશું. આવી રીતે થોડું થોડું ભાંગી લેવાનું છે અને ફરી બીટરથી બીટ કરી લેશું. ફરી 10 મિનિટ સુધી એને બીટ થવા દેશું. હવે આપણે એમાં એડ કરશું અમૂલનું ફ્રેશ ક્રીમ, જે 1 આખું પેકેટ મેં નાખી દીધું છે. તમે વ્હીપ ક્રીમ પણ લઈ શકો છો. મેં અમૂલનું ફ્રેશ ક્રીમ લીધું છે. બધું જ લઈ લેશું આપણે અને ફરી 10 મિનિટ એને બીટ કરી લેશું, જેથી કરીને આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બની જાય અને એકદમ ફૂલી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રીમી બની ગયું છે અને પણ આખી તપેલી પણ ભરાઈ ગઈ છે, એટલું ફૂલી ગયું છે. હવે બીટાઈ ગયું છે. હવે તે 10 મિનિટ એને બીટવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી થઈ ગયું છે. હવે આપણે બીટી લીધું છે. હવે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરશું આપણે. ડ્રાયફ્રૂટ પહેલાં કિટકિટ એડ કરશું, એના ટુકડા કર્યા છે. હવે સિલ્ક ચોકલેટના પણ ટુકડા એડ કરી દઈશું. તૂટી ફૂટી એડ કરશું. હવે કાજુ બદામના ટુકડા એડ કરશું. આ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે
ચોકલેટ ચિપ્સ પણ એડ કરી દેશું. અને એસન્સના 2 થી 3 ડ્રોપ્સ પણ એડ કરી દેશું. બે થી 3 ડ્રોપ્સ નાખવાના છે. હવે બધું આપણે મિક્સ કરી લેશું. એકદમ ક્રીમી બની ગયો છે ને એકદમ ફૂલી ગયો છે. હવે આપણે એડ કરશું એમાં જેલી, જે મેં આ પણ ઘરે બનાવેલી છે. 2 કલરની જેલી છે, એ પણ એડ કરી દેશું. આ ચાઇના ગ્રાસ આવે છે એમાંથી બને છે. બીજી વખત હું તમને એ પણ બતાવીશ કેવી રીતે બને છે એ. આ બધું મિક્સ કરી લઈ અને એક આઈસ્ક્રીમના કન્ટેનરમાં આપણે ભરી લેશું એને. હવે આને બધું જ રેડી દેવાનું અને આ જ કન્ટેનરમાં આપણે એને સેટ થવા મૂકી દેશું. બધું એડ કરી દેશું ને હવે ઢાંકીને કલાક એક રાખી દેશું. પછી આપણે એને ઉપરથી ગાર્નિશ કરીશું. 1 કલાક થઈ ગઈ છે. હવે ઉપરથી કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી ઉપર એને સ્પ્રિંકલ કરી દેશું આપણે. અને ફરી 7 થી 8 કલાક સુધી આપણે ફ્રીઝરમાં એને સેટ થવા મૂકી દેશું. તો આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે. જોઈ લઈએ, એકદમ મસ્ત અને ક્રીમી એકદમ આઈસ્ક્રીમ સરસ મજાનો આપણો તૈયાર થઈ ગયો છે. હવે એક ડીશમાં સર્વ કરી લેશું. બિલકુલ આમાં બરફના ક્રંચ આવતા નથી ને એકદમ ક્રીમી બને છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી બન્યો છે. વાહ, એકદમ સરસ બન્યો છે. ગાર્નિશ કરીશું કેટકીટથી. ઉપર સ્પ્રિંકલ કરીશું ચોકલેટ ચિપ્સ અને ઉપર કાજુ, બદામ અને પિસ્તાની કતરણથી પણ ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણો ક્રીમી એવો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. બનાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.